मात की जय। हर हर महादेव। हर हर मारी हूँ दहेगाम थी आऊँ छू। मारू नाम अजय कुमार व्यास है। आज थी 4 वर्षनी अंदर अमरा घर में प्रॉब्लम चाले छे दवाखानानो। ठीक है, ए हजू सुधी प्रॉब्लम सॉल्व थयो नथी। बराबर। अने अमे घणी जग्याए जोवडायुं। बराबर, घणा एवा पैसा पण बगाड्या अमे लोकोए। हजू सुधी देव दुखનું સમાધાન મળ્યું નથી મારી। અને આજથી 2 દિવસ પહેલાં મારી તમે મારા મમ્મીના સપનામાં આવ્યા હતા અને સાક્ષાત આવીને તમે કહી ગયા કે અમૃત બાપા મેલડી ધામે જજો, ત્યાં જશો એટલે તમારું સમાધાન થઈ જશે। અમે 4-5 મહિનાથી આવીએ છીએ મારી, તો ધન્ય છે મારી, તમને ધન્ય છે મારી। દેવ દુઃખ હોય તો મારી અમને કહો। અમારાથી સોરું કછોરું થાય પણ મારી માવતર કમાવતર ન થાય મારી। અમારાથી કોઈ ગલતી થઈ હોય તો અમને જણાવો મારી। ઘણી જગ્યાએ જોવડાયું છે મારી। ક્યારે જોવડાયું તું મને એમ કહેતો? ખાસો ટાઈમ થયો મારી। અરે ક્યારે જોવડાયું તું? મહિનો, 2 મહિનો, 3 મહિના? 4 મહિના પહેલા મારી। અહીંયા આવતા હતા એના પહેલા 4 મહિના પહેલા। તમે કેટલા સમયથી આવો છો અહીંયા? અહીંયા અમે 4 મહિનાથી આવીએ છીએ મારી। હમણાં કઈ જોવડાયું નથી? ના, હમણાં કઈ નથી જોવડાયું। 4 મહિના પહેલા જોવડાયું હતું। અરે 4 અહીંયા આવતા હોય ને પછી જોવડાયું હોય? ના 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 મારી, એના પછી નથી જોવડાયું। કઈ જોવડાયું નથી? ના ના કઈથી નહીં જોવડાયું, ક્યાંય નથી જોવડાયું મારી। ના ના ખ્યાલ છે, ખ્યાલ છે મારી। એ જ જોવડાવતો એટલે એના જ વધારે ખબર હોય ને। રિપોર્ટોમાં મારી કેન્સર આવે છે, કિડનીનો સોજો આવે અરે છે। ભુવાના રિપોર્ટમાં શું આવતું હતું? એમાં મારી કઈ નહીં, એક કોઈ ઝોપડીનું દુઃખ બતાવે છે, કોઈ સિકોતરમાનું દુઃખ બતાવે છે, પણ હજુ સુધી કોઈ સમાધાન મળ્યું નથી। એટલે તમે એક સમાધાન કર્યું નથી કે મળતું નથી? મળતું નથી મારી। માનો કે કોઈ કે ઝોપડી નડે છે, તો તમે એના માટે શું કરો? જે વાયણ કરવાનું કીધું એ વાયણ કર્યું મારી। જે ભુવાએ જે કીધું એ કર્યું મારી। જેને જે કીધું એ બધું કર્યું। મૂળા ચોઠા કરાયા, જે કીધું શ્રીફળનું કર્યું, પછી વાયણ વરાયું, છતાંય કઈ પ્રોબ્લેમ નથી, સોલ્વ નહીં થયો મારી। હા, ક્યારે બાયણું પડાયું? થોડા દિવસ પહેલા કરાયું હતું મારી। કેટલા દિવસ? હમણાં 15 દિવસ પહેલા પણ કરાયું। પકડાયો? સકલ આમ તમારું મોઢું જોવું ને તાર મને ખબર પડી જાય। હા મારી। વાતો તો દૂરની વાત, હવે 4 મહિના નતો કીધું 4 મહિના આવું છું। હા મારી। નીચે તો એવું જ કીધું હશે ને? ના મારી। એને નીચે તો એવું જ કીધું હશે ને કે 4 મહિનાથી આવીએ છે? ના ના મારી। અરે અહીંયા 4 મહિનાથી આવીએ છે એવું કીધું હોય ને? હા 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 અહીંયા કીધું। હા મારી। કે ભાઈ 4 મહિનાથી આવીએ છીએ, માતાજીના ત્યાં આવીએ છીએ, કઈ જોવડાવતા નથી। તો આ 15-17 દાડા પહેલા વળાવ્યું એનું હું સમજવું? હું એ શું સમજવું એમ કહું છું? એમાં મમ્મીનો પ્રોબ્લેમ હતો મારી। અરે મમ્મીનો પ્રોબ્લેમ હતો પણ તમે શું કરાવ્યું એમ કહું છું? આ તમે મારા ભાવિક છો કે પછી કોઈ બીજા જગ્યાએ તમારી આસ્થા બંધાયેલી છે એમ કહું છું? તમારા ભાઈ જેઓ સત્ય કબૂલ્યો તો વાત ચાલશે, નહીં તો નીચે આવતા રહો। જય માડી। પેલા ત્રીજા મહિનામાં મમ્મીને કેન્સરનું બતાવ્યું, ત્યારે બીજી જગ્યાએ જોવડાયું હતું માં, ત્યારે 42 દિવસની મુદત આપી હતી માં, કે 42 દિવસ પછી અને તમારા મમ્મી સારું થઈ જાય તો જે તે કહું એ વ્યવહાર કરવાનો રહેશે એમ કીધું હતું। તો 42 દિવસ પૂરા થયા, તમારે ત્યાંય આવતા હતા, દીવો ચાલુ કર્યો, ત્યાં બી હતું, તે બંને તરફથી મારે 3 મહિના પહેલા મારા ઘેરથી એક વખત બીમાર થયેલા, પછી તમારો વિડીયો મારા સારા। અરે એ બધું તો સાંભળ્યું। એમાં નિવેદ કર્યું અને વાયણ કરીને મૂક્યું હતું। શ્રીફળ, ચુંદડી અને નિવેદ કરેલું કરીને ચાલુ એ 4 રસ્તે મૂકી દીધેલું। બહુ સારું। શ્રીફળ વધેરી દીધેલું મારી, અને એમાંથી અમે છૂટા થઈ ગયેલા। હા મારી એ ભાઈએ જે કીધું એ કરી દીધું મારી। એટલે સોસાયટીની ઝોપડીની વાત કરી હતી।
ફરક ના પડ્યો છતાંય અમે અહીંયા આવ્યા પછી 3 મહિને મારા મમ્મી ખાતા થઈ ગયા. શું લીધું એને, શું લીધું? કોને? આ તો ઉપર આવે ને પછી બધી ખબર પડે. હા માં. ક્યાં એમને છેડા જોડ્યા હતા, પછી અહીંયા કહે કે ના અમને તમારા પર શ્રદ્ધા અને વિશ્વાસ છે, તમે અમને બતાવો, અમે તમારા પર વિશ્વાસ કરીને આવ્યા છીએ, શ્રદ્ધા લઈને આવ્યા છીએ, આ બધું કરીને આવ્યા છીએ, એ બધું નહીં કે. મારી વિડીયો જોયા પછી તમારો દીવો ચાલુ કર્યો અને એના પછી મમ્મી 1,40,000 દીવા થાય છે. હા માં, ખરું માં. મમ્મીને મારી તમે હું સપનામાં તમને શું આવીને કહેવા કહી માંગુ તમે સમજતા નથી. ગયા. હા તમે ફક્ત તમને એવું છે કે ભાઈ બધે કરાવી લીધું, બધી વિધિ કરાવી લીધી, પેલું કરાવી લીધું, હા માડી. આપણું સારું થઈ જશે, પછી તમારું સારું ના થાય ને પછી તમે દોડીને આવો છો તો સારું થઈ જશે? બેંકમાં વ્યવહાર સારો ના હોય તો કોણ લોન આલશે? આલશે? ના માડી, કોઈ નહીં આપે. બેંક કાગળિયા જોવો ને, હું હૃદય જોઉં છું. હા માડી, હા માડી. શું કરવા જૂઠું બોલો છો એમ કહું છું. બૈરીની આગળ બોલ્યા, મા બાપની આગળ બોલ્યા, બાળકોની આગળ બોલ્યા, સમાજમાં બોલ્યા, અડોશ પડોશમાં બોલ્યા હશો, મિત્રમાં બોલ્યા હશો, માતાજી પાસે બી જૂઠું બોલો છો. જૂઠું બોલવાની ક્યાં જરૂર છે? માતાજી અમે ભુવાજી કર્યા, અહીંયા આવતા હતા ને બીજા અમારી શ્રદ્ધા હતી, બીજા એમને કીધું તો અમે બીજાનું કર્યું. તમે કોઈ એ કરવા તૈયાર છીએ પણ અમને કંઈક દુઃખનો માર્ગ બતાડો જેથી કરીને માતાજી અમે હજુ ફર ના કરીએ. તો હું તને કહું ને, તમે ખોટું બોલો છો. પોતાની ગુનો ભૂલ સ્વીકારતા નથી. હા માડી, છોરું કચોરું થાય. માડી જે ભૂલ થઈ હોય એ માફ કરી દેજો. હા, છોરું કચોરી થાય, માવતર કમાતર ના થાય. એ તો બધા વર્ષોથી કહેતા જ આવે. અમે તારા દીકરા છીએ માડી. તો હું કરવા બીજે ગયા હતા? માફ કરી દેજો. હું કરવા જોવડાવી? તો મારા હોય જાય ને જતા રે, મારા નતા. હા માડી. ભૂલ થઈ ગઈ માડી, માફ કરી દો. ભૂવા કર્યા, દાણા નખાયા, વાયણે કરાયા, હા માડી. રાત્રે 12 વાગ્યા એટલે શ્રીફળ મેલી આયા, એટલે આ બધું વિધિ કર કરી ના મટ્યું એટલે પાછા અહીંયા આયા. તો આને મારે સમજવું શું? આને ભક્તિ કહેવાય, આને વિશ્વાસ કે શ્રદ્ધા કહેવાય? એને હું તને એમ કહી દઉં કે સારું થાય તો આટલું કરવાનું થશે, તો તું શું કરીશ? હા કરશું માડી અમે. હા, તમે જે કરશો એ કરશું માડી. અમે છેલ્લા અહીંયા છીએ માડી. અહીંયા જ છે માડી અમે, બીજે હા અહીંયા જ છે, અહીંયા જ હા, છે, માળી. અહીંયા જ છે. ક્યારે જ્ઞાન આવશે? પાછા કે 4 મહિનાથી આવીએ છે પણ કહેતા નહીં કે હમણાં 20 દાડા પહેલા આપ કરીને બેઠા છીએ. મારા હારા મને વિચાર થાય છે કે અહીંયા આવતા હશે તો ભુવાને ઘરે બોલાવતા હશે, એ ખોટી તાલીઓ પાડતા હશે ને. તો તાલીઓ પાડે રાત્રે 12 વાગે ભુવા બોલાવે. હો બે બાજુ કનેક્શન જોડે, મને ખબર નથી. ચલો મેં આટલા બધામાં બધા આવીને બેહીને ગયા, આપણે કોઈને કીધું. પણ હું તને કેમ વારંવાર કહું છું કે તું જૂઠું છું, તું હંતાડીને રાખસ. તને એવું હતું કે માતાજી પાસે જઈશું એટલે માતાજી દેવ દુઃખ બતાડશે, કંઈક આપણને રસ્તો બતાડશે. માતાજી થોડી કહેશે કે હમણાં શું કરાવીને બેઠ્યા હશો, કારણ કે જાણવા વાળીને ઓળખવા વાળીને મન દેખાતું હોય કે તમે આ ધંધા કરીને બેઠ્યા હશો, આ માતાજીના ગુના કરીને બેઠ્યા હશો, આવા મૂળા બંધાઈને બેઠ્યા હશો. 6-12 મહિને કોઈક જગ્યાએ જતા હતા અને મેલડી કરતા હતા. ઘરની બહાર નીકળો એટલે 1/2 કિલોમીટર ભુવાજીના ઘરે જતા હતા, ભુવાજીના ઘરે બેહી રહેતા હતા અને પછી વિધિઓ કરાઈ. હા માડી. હા માં. તમને એટલી નહીં ખબર પડતી કે હું ભીત હારું ભારતી હોય તો શું કરીને બેઠા હોય ખબર નહીં પડતી હોય. આમાં આટલું જ મગજ છે. કેટલું મગજ? હા માડી. આટલું જ નાનું મગજ છે ને? હા માડી. ક્યાં છે મગજ? ક્યાં? આગળ પાછળ. પાછળ નાનું મગજ અહીંયા. આટલા નાના મગજમાં આટલી નાની જ વાત રાખવાની, મોટી વાત નહીં રાખવાની કે ફાટી જાય. હા માડી. બહુ વિચાર કરેલો શું થાય? ફાટી જાય. મગજની નસ ફાટી જાય. હા માડી. ફાટી જાય કે ના ફાટી જાય? ફાટી જાય. ભાઈ મગજની અંદર આપણે એક જ વસ્તુ ફિટ કરી દઈએ તો કે અમરતની મેલડી જે કરશે સારું કરશે. હા માં. હા. હા માડી. હવે તું વાયણા વડાવ, ભુવાઓ પાય જાય, વિધિઓ કરાવ, શમશાનમાં જાય, શ્રીફળો મેલી આવ અને તું મને એમ કે હું તમારો ભાવિક છું. હું કઈ રીતે માની લઉં? મન કે